સમાજ જીવનની અંદર બદલ લાવવા માટેના કેટલા પ્રયાસ થયા છે મિત્રો. સમાજમાં એક વાર એવો થયો કે જેને એમ લાગ્યું કે આર્થિક સામાજિક સ્થિતિ ઠીક થશે તો આ સમસ્યાનું સમાધાન થશે. એક સવર્ણનો દીકરો ડોક્ટર થાય, એક દલિતનો દીકરો ડોક્ટર થાય એટલે વાત પૂરી. મિત્રો મને લાગે છે કે સમતા એ અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. સમતા એક મુકામ છે, એક સ્ટેશન છે. સમરસતા જ અંતિમ લક્ષ્ય હોઈ શકે. બાબા સાહેબ આંબેડકર આટલા બધું ભણેલા ગણેલા વ્યક્તિ વડોદરામાં જયારે સયાજીરાવ ગાયકવાડને ત્યાં હતા ત્યારે વિદ્વાન હતા, સામર્થવાન હતા, ગાયકવાડે પસંદ કર્યા હતા. પણ પેલો પટાવાળો એમને ફાઇલ આપવા આવે ને ત્યારે એમ નાખતો હતો. અડાય નહીં. બાબા સાહેબ આંબેડકર દલિત છે, અડાય નહીં. ભણેલા ગણેલા હતા અને પેલો પટાવાળો હતો પણ સવર્ણ હતો એટલે ફાઇલ આમ નાખતો હતો. આ ઉદાહરણ બતાવે છે કે સમતા એ સમાજનું અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. સમરસતા જ સમાજનું અંતિમ લક્ષ્ય હોય અને તો સમસ્યાઓના સમાધાનની સંભાવના છે. અને સમરસતા માટેની ગેરંટી આ છે, સમભાવ પ્લસ મમ ભાવ ઇઝ ઇક્વલ ટુ સમરસતા. સંભાવ પણ જોઈએ, મમ ભાવ જોઈએ. સમતા પ્લસ મમતા ઇઝ ઇક્વલ ટુ સમરસતા. સમતા અને મમતા જોડાય નહીં. આર્થિક સામાજિક અવસ્થામાં પરિવર્તન ન આવે. અને તેથી મારા ચિંતન પ્રવાહની અંદર આ જે મને જે સંસ્કાર મળ્યા છે એ સંસ્કાર મને સમાજને જોડવા માટેનું હંમેશા કહેણ કહેતા હોય છે. કોઈ પણ સમાજ જ્યાં સુધી સંવેદના સભર ન હોય, કરુણા સમાજ જીવનની ધારા ન હોય, તે સમાજમાં ભક્તિ ક્યારે પ્રગટે નહીં. અને જે સમાજમાં ભક્તિ ન પ્રગટે એ સમાજનું શક્તિવાન બનવાનું અસંભવ હોય છે. અને તેથી સમાજમાં કરુણાની ધારા, સમાજમાં સંવેદનાનો સ્પર્શ એ સમાજ જીવનને ભક્તિ તરફ લઈ જતો હોય છે. અને ભક્તિ જ અલ્ટિમેટલી શક્તિનું રૂપ ધારણ કરતી હોય છે. અને આ શક્તિનું રૂપ સમાજ જીવનની ચેતનાનું કારણ બનીને યુગો યુગો સુધી માનવ જાતના જીવનને ચલાવતું હોય છે. આ સમાજ જ્ઞાન માર્ગી સમાજ છે. અને આ સમાજે જ્ઞાન પુસ્તકોના સહારે લીધું નથી. દક્ષિણા રામાનુજાચાર્ય એમની એક ઘટના છે. રામાનુજાચાર્ય પવિત્ર નદીમાં સ્નાન કરીને મંદિરે જતા ત્યારે એક દલિત સમાજની દીકરી, વૃદ્ધ મહિલા ત્યાં આગળ સફાઈનું કામ કરતી હતી. એને ખબર નહોતી કે રામાનુજાચાર્ય આવી રહ્યા છે. એની મસ્તીમાં સફાઈ કરતી હતી. રામાનુજાચાર્યને જવું હતું, પેલી વસ્તામાં સફાઈ કરતી હતી. એમનાથી બોલાઈ ગયું, હે અપવિત્ર વૃદ્ધા, હું પવિત્ર થઈને મંદિરે જઈ રહ્યો છું તો વચમાં ઉભી છું. આવી રીતે તને ખબર નથી પડતી મારી પવિત્રતાને શું થશે? ગુસ્સે ભરાઈ ગયા રામાનુજાચાર્ય. પેલી વૃદ્ધાને પણ થયું, અરે મારાથી કોઈ પાપ થઈ ગયું છે. રામાનુજાચાર્ય જવું છે ને હું તો એક દલિત કન્યા સફાઈ કરું છું ને મેં આ ક્યાં પાપ કર્યું, મારાથી કેમ ભૂલ થઈ ગઈ? એ બિચારી મૂંઝાઈ ગઈ. પણ એના અંતરાત્માથી અવાજ નીકળ્યો. એને રામાનુજાચાર્યની સામે જોઈને એક પ્રશ્ન પૂછ્યો, દયાભાવથી પૂછ્યું. એણે કહ્યું કે આપની વાત સાચી છે, હું અપવિત્ર છું, પણ હું ક્યાં જાઉં? જ્યાં જાઉં ત્યાં બધે જ પવિત્રતા પડી છે. મારે જવું ક્યાં, મને બતાવો તો ખરા. એક નાનકડો સવાલ રામાનુજાચાર્યના મન મસ્તિષ્કને જગજોડી ગયો. અને પછી રામાનુજાચાર્ય એ વૃદ્ધાના પગે લાગ્યા અને કહે છે
કે સાચું જ્ઞાન આજે તે મને કરાવ્યું છે. જ્ઞાની નહીં, હું નહીં, તું છું. અરે પવિત્રતા બધે જ પથરાયેલી હોય તો પછી અપવિત્રતા જોનારો હું કોણ? મારી ભૂલ હતી કે મેં તારામાં પવિત્રતા જોઈ. અરે માં, તું તો નિર્મળ છે, તને સગળે પવિત્રતા દેખાય છે. એક દલિત વૃદ્ધા સાવરણી લઈને કચરો વારનારી રામાનુજાચાર્યના જિંદગીને બદલી નાખે છે. અને ત્યાર પછી રામાનુજાચાર્ય જીવનભર જે હિંમત બતાવી હતી, એ જયારે વૃદ્ધ થયા, કોઈની મદદ લઈને ચાલવું પડતું, તો જયારે સ્નાન કરવા જાય ત્યારે બ્રાહ્મણના ખભે હાથ મૂકીને ચાલતા હતા, અને સ્નાન કરીને પાછા આવે ત્યારે ચમારના ખભે હાથ મૂકીને મંદિર જતા હતા. જીવન કર્યો તેમણે પરંપરા ચલાવી. એક વૃદ્ધાએ રામાનુજાચાર્યના જીવનને રાસ્તો બદલી નાખ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનની ઘટના છે. દયાનંદ સરસ્વતી પોતાના એક ભક્તને ત્યાં જમવા ગયા. ખબર નહોતી ભક્ત કઈ સમાજનો છે, જાતિનો છે. ગયા પછી ખબર પડી કે વાણંદ સમાજમાંથી હતો. એટલે કોઈએ પૂછાઈ ગયું, અરે તમે વાણંદ ત્યાં જમવા ગયા? દયાનંદ સરસ્વતી કોઈ બોલ્યા નહીં. થોડા દિવસ પછી એ ભાઈને મુંડન કરેલો જોયો. એને પૂછ્યું, અલ્યા મુંડન ક્યાં કરાયું? હિસાબ એમને રોકડો કરી દીધો. આ સમાજમાં એવી સંત પરંપરા રહી છે કે જેમણે સમાજની અંદર જે દોષો રહ્યા હોય, દુર્ગુણો રહ્યા હોય, એ દુર્ગુણોને દૂર કરવા માટે નિરંતર પ્રયાસ કરે છે. સ્વામી બાબા સાહેબ આંબેડકર, એમના જીવન તરફ જોઈએ તો એક વખત એમ લાગે કે જાણે બાબા સાહેબ બધું તોડી ફોડી નાખવા માંગતા હતા. હું બાબા સાહેબને જોઉં તો મને એમ લાગે કે બાબા સાહેબ આ સમાજને ઝકઝોરીને સાચી દિશામાં લઈ જવા માટે જીવન પર્યંત મહેનત કરતા હતા. બાબા સાહેબે કહ્યું હતું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો છું, પણ હું હિન્દુ ધર્મ મરીશ નહીં. આ વાક્ય ભલભલા લોકોને આમ મજા આવે એવું વાક્ય છે, સેક્યુલર લોકોને તો બહુ મજા આવે એવું વાક્ય છે. પણ આગળ એમ કે હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં, હું હિન્દુ ધર્મ છોડીશ એટલા માટે કે મારે હિન્દુ ધર્મને આંચકો આપવાની આવશ્યકતા ઉભી થઈ છે, જેથી કરીને એની ભૂલોને સુધારે. અને ધર્માંતરણ કરીશ તો શું કરીશ? એમ કે છે કે હું ઈસાઈ નહીં થઉં, હું ક્રિશ્ચન, હું ઈસાઈ નહીં થઉં, હું મુસલમાન નહીં થઉં, હું ધર્માંતરણ કરીશ તો પણ હિન્દુસ્તાનની ધરતીમાં જે ધર્મ જન્મ્યો હશે એ ધર્મને અંગીકાર કરીશ. અને એટલા માટે હું બુદ્ધ ધર્મનો સ્વીકાર કરીશ. ભારત ભક્તિમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. વિદેશી આયાત થયેલા કોઈ ધર્મને હું નહીં સ્વીકારું. હૈદરાબાદના નિઝામે ઝવેરાતોના ઢગલા કર્યા હતા બાબા સાહેબ આંબેડકર સાહેબ. દુનિયાભરના ઈસાઈ ચર્ચ બાબા સાહેબને પોતાની પડખે લેવા માટે ધન દોલતના અંબાર કરી દીધા હતા. હા, બાબા સાહેબ હતા. એમણે કહ્યું હતું, આ ભારત ભૂમિમાં જન્મેલો ધર્મ એ બુદ્ધ ધર્મનો અંગીકાર કરીશ. બધો બુદ્ધ બંધુત્વની પ્રેરણા આપે છે. બુદ્ધ જોડવાની જડીબુટ્ટી બની જાય છે, પણ કમ્પલસરી છે. બુદ્ધ તો જોડે છે, બુદ્ધ તો પ્રેરે છે, પણ પ્રબુદ્ધ પરેશાનીઓનું કારણ હોય છે. બુદ્ધ અને પ્રબુદ્ધ વચ્ચેનું અંતર, બુદ્ધ અને પ્રબુદ્ધ વચ્ચેની ખાઈ સમાજની સમસ્યાઓને ઘણીવાર જન્માવા માટેનું કારણ બની જતી હોય છે. બાબા સાહેબ પ્રબુદ્ધ હતા, પણ બુદ્ધની શરણ હતા, અને એના કારણે એ સમસ્યાઓના નિરાકરણ કરવા માટેનું ઔષધ બની ગયા હતા.